હવે 12 માસમાં ત્રીજો મહિનો પોષ મહિનો. તો સખી પોષે પોષણ આહાર નિત સતસંગનો રે પર હરવો વિષય વિકાર સંગ નહીં ભંગનો રે. સખી રવિ સ્વયં પ્રકાશ આશ નહીં અન્યની રે એમ વચનનો વિશ્વાસ ધન જેની જનની રે. સખી ઉદય નહીં કે અસ્ત સદોદિત એવો રે મન ક્રમ વચન મસ્તરણ સંત સેવો રે. સખી અરૂપી છો આપ અનંત રૂપે નિરખો રે આત્મા રામ ટળે ત્રેતાપ તે હરિસર ખોરે. સદગુરુ મહારાજનો જય. હવે પોષ મહિનામાં કહેવામાં આવ્યું છે કે પોષ અર્થે પોષણ. સખી પોષે પોષણ આહાર. આ શરીરનો આહાર વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કેટલી કેલરી, કેટલા ટકા પાણી, કેટલા ટકા ઊંઘ અને બિલકુલ કેવો પચે એવો પૌષ્ટિક ખોરાક અગર તો દૂધ ચાવીને અને ખોરાક પીને આ રીતે શરીરનું પોષણ થાય છે. પરંતુ એ જ રીતે આધ્યાત્મમાં જોઈએ તો શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત્કાર અર્થાત વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ આ રીતે પોતાના આત્માને પ્રાપ્ત કરાવનારો જે સાધનો છે, અનુબંધ ચાતુષ્ટ છે, એનું સંપૂર્ણ મનને પોષણ હોવું જોઈએ. અને શ્વાસ ઉશ્વાસે એટલે નિત્યાનિત્ય સત્સંગનો રંગ જેને લાગવો જોઈએ, તરબોળ થઈ જવો જોઈએ. એના માટે પ્રથમ 5 વિષયો જેમ ચોર હોય અને ઘરમાં ચોરી કરી જાય એમ દેહરૂપી ઘરમાં કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર રૂપી વિષયો આત્મારૂપી ધનને હરી જાય છે. માટે વિષયોનો ત્યાગ કરવો જોઈએ. વિકાર એટલે કોઈ પણ જુદો નથી, એટલે પરસ્ત્રી અગર તો પર પુરુષ એના સાથેનો જે સંગ એ વિકાર છે. અને શાસ્ત્રની બાબતમાં કહીએ તો વિકાર નામની એક ભ્રાંતિ છે. એ વિકારને પણ છોડવો જોઈએ. દાખલા તરીકે ઘણીવાર લોકોને તેલનો પણ વિકાર થતો હોય છે. તો શરીરે સોજા ચડી જાય, જેને વિકાર વિકૃતિ આવી જાય એને વિકાર કહેવાય. તો આ આપણી વૃત્તિ વિકારીપણાને પામે નહીં. તો પંચશીલ સિદ્ધાંત અગર તો બ્રહ્મચર્ય મુજબ ફરીવાર એનો જન્મ થતો નથી. એટલે ભંગનો સંગ કરવો નહીં. ભંગનો સંગ કરનાર અવશ્ય એ યોનિમાં જાય છે. કારણ કે જે જગ્યાએથી આપણે આવ્યા છીએ એ જ જગ્યાને ફરીવાર ભોગવવાની ઈચ્છા કરીએ તો ભંગનો સંગ જતો નથી, મટતો નથી, આવાગમન છૂટતું નથી. એમ આગળ કહ્યું કે સખી રવિ સ્વયં પ્રકાશ. રવિ કહેતો સૂર્ય દૃષ્ટાંતમાં. સૂર્ય સ્વયં પ્રકાશી છે. એ કોઈનું પણ અજવાળું ઉછીનું લાવતો નથી. હા, બીજા ચંદ્ર તારાઓને આપે છે ખરું, પણ પોતે તો અજવાળું લઈને જ ઉગે છે, જેનો સ્વભાવ જ પ્રકાશવાળો છે. એટલે કે એમ રવિ એટલે પોતાના વચનનો અને શીલવંતનું જે તપશ્ચર્યા
એવો જ્ઞાની, અગર તો એવો જિજ્ઞાસુ સ્વયં પ્રકાશ એટલે આત્માના રૂપમાં થાય છે અને આત્મા સ્વયં પ્રકાશ છે. જેમ સૂર્ય બીજાને પ્રકાશિત કરે છે એમ આત્મા સ્વયં પ્રકાશ ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. તમામ દ્વૈતને જો પ્રકાશિત કરતો હોય તો પણ એ આત્મા જ છે. આત્મા ના હોય તો પછી પ્રશ્ન જ રહેતો નથી. હવે એ સૂર્ય કોઈની આશા ના કરે કે ક્યારે ડીજે વાગે, ક્યારે બ્રાહ્મણ મહારાજ મુહૂર્ત જોવે, ક્યારે ચોઘડિયું વહી જશે, અગર તો લેટ પડ્યો છું, કોઈની પણ આશા રાખતો નથી અને પોતાની ઈચ્છાથી જ ઉગે છે. એમ જ્ઞાની પુરુષ કોઈ પણ કર્મ, ધર્મ, ભર્મ, દેવી દેવતા, આશાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, અગર તો કોઈક મને વધુ કોઈક આપી દેશે એ એક પણ પ્રકારની આશાઓ રાખતો જ નથી અને એ સ્વયં જ સ્વયંની ઈચ્છાથી જ સ્વયંની રીતે કરતો હોય છે, વર્તતો હોય છે. એને કોઈની આશા હોતી નહીં. કહ્યું છે કે હંસા મસ્ત શંકર સ્વરૂપમાં પછી કહો કોની કરે આશ. અને ગંગા સતીએ પણ કહ્યું છે કે કોઈની કરે નહીં આશ રે. આમ જગતમાં અને બહાર પણ કોઈ જ એવું નથી કે આપણે ઈચ્છા કરીએ અને આપણી ઈચ્છાઓને એ પૂરી કરી દે. માટે જેમ કહ્યું છે કે ઢોલ ક્યાં વાગે તો કન્યાની કેળ ઉપર, તો આ બધાય દેવો તમને જોઈને રાજી થાય છે. પણ આપણે દેવો તરફ લમણો કરીએ તો પાછી બીજી આશાઓ ઉત્પન્ન થાય છે. કર્મકાંડ પણ આશા જ છે. અરે ઈંગડા પિંગડા એ પણ આશા જ છે. અરે કોઈ પણ કરો પણ એ આશા જ છે. અને કર્મના ફળ સુખી થઈશું તો એ પણ આશા છે. જે નિષ્કામ થઈ જાય, જે નિરાશ થઈ જાય, નિરાશ એટલે એમ કે ઉર્મી ભાવ વગરનો નિરાશ નહીં, પણ જેની કોઈ પણ આશ રહે નહીં, આવાને આધ્યાત્મક વિષય લાદે છે. એ રીતે વચનનો વિશ્વાસ, જેને પોતાના વચન ઉપર પોતાને જ નિષ્ઠા આવી છે, બીજા કોઈ પણ શાસ્ત્ર અથવા કોઈ પણ ત્રાહિત વ્યક્તિ ઉપર જેના પતિ જ ન હોય અને અધિક પોતાનો જ વિશ્વાસ પોતાને જ આવે છે. દાખલા તરીકે હિંમતે મરદા તો મદદે ખુદા. આપણને એમ હોવું જોઈએ કે મારાથી અશક્ય એવું કાંઈ જ નથી. કાળા માથાનો માણસ શું નથી કરી શકતો? તો પછી આ તો જ્ઞાનીની વાત છે. એનો વિશ્વાસ જેમ લોખંડને લોખંડ જડી દીધું હોય એ રીતે ના હોધો દેખાય ના રાણ દેખાય પણ અલગ તો ના જ પડે. આવો દ્રઢ વિશ્વાસ જેને હોય એવાના માતા પિતા, એની જનેતા, અરે એમના કુળ કુટુંબ પરિવાર અને એમનો સમગ્ર હર કોઈને પણ લાગતો વળગતોને ધન્યવાદ છે, ધન્યવાદ છે. નિરાંત મહારાજ પણ કહે છે કે ધન ધન જનની તેની કહીએ. નરસિંહ મહેતા પણ કહે છે કે કુળ 71 તાર્યો. આ દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. જેમ સૂર્ય ઉદય અસ્ત થતો નથી પણ વચમાં પૃથ્વી ફરતી હોવાથી આપણને સૂર્ય ફરતો હોય એમ લાગે છે. બાકી સૂર્ય પોતાની ધરીથી સહેજ પણ આગો પાછો થતો નથી. એમ જ્ઞાની પુરુષ કદાપી પણ જન્મ મરણને આધીન થતો નથી. એ એમ વિચારતોય નથી કે મારે હાલ વર્તમાનમાં જન્મ થયો છે અને ભવિષ્યમાં આ શરીર છોડવું પડશે. ઉદય અને અસ્ત એટલે જન્મવું અને મરવું, આ બે તો જેના મૂળમાંથી જ નષ્ટ થઈ ગયા છે અને જે સદાકાળ શાશ્વત છે, જેને છે. ભલે જગત હોય અગર તો ના હોય, જગત પરિવર્તનશીલ હોય અગર તો ના હોય, અરે કોઈ પણ મુદ્દો હોય અગર તો ના હોય, પણ હું કોઈ પણ કાળે ના હોવું એવું તો હોતું જ નથી. આવી દ્રઢતા જે નામ છે એવાને આપણે સદોદિત શાશ્વત કહેવામાં આવે છે.
જે નાશવંત નથી. મન કર્મ વચને અરે તનથી, મનથી, કર્મથી, જ્ઞાનથી, ચારિત્રથી અને સ્વભાવથી પોતાના સ્વરૂપમાં જે મસ્ત રહે છે એવા સંતના ચરણને સેવવાથી આપણને જે લાભ થાય એની કોઈ હદ રહેતી નથી, અનહદ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે જેમ નિરાંત કહે છે કે અરૂપ છે, બહુરૂપ છે પણ અરૂપ જેવો જાણો, એમ પાણીમાં રંગ નથી પણ રંગ નાખવાથી રંગ જેવું લાગે છે, એમ જગતની અંદર આવા પુરુષો જગતના રૂપમાં આપણને લાગતા હોય પણ એ ખરેખર એમ નથી. પોતે અરૂપી છે અને અરૂપી જ બહુરૂપે થયો છે, અનંત રૂપે થયો છે. એકમેવા બહુશ્યામી, જેમ ઘઉં જ અનંત વાનગીઓ અથવા રોટલી પૂરીના રૂપમાં થાય છે, જેમ સોનું અનંત દાગીનાઓના રૂપમાં થાય છે, માટી અનંત ઘાટોના રૂપમાં થાય છે, રૂજ અનંત વસ્ત્રોના રૂપમાં કદાચ ભાસે છે, એમ અનંત રૂપે આવો આત્મજ્ઞાની પોતે જ છે અને એ અરૂપી રૂપમાં કદાપી પણ ફસાતો નથી. અનંત રૂપે એને આપણે જોવો જોઈએ નહીં. એક જ જગ્યાએ કોઈક એક આગવું આપણા ક્ષેત્રે નક્કી કર્યું હોય એ રૂપમાં નહીં, અનંત રૂપે, અનંત રૂપે. આત્મારામ ટળે ત્રિતાપ, તો આત્મારામનું એમ કહેવું થાય છે કે તન મન વાણીના, અગર તો તનના મનના ધનના જેટલા જેટલા તાપ છે, આધિ વ્યાધિ ઉપાધિ, એ અહીં આગળ રહેતા નથી. અગ્નિના બળકા આગળ ઉધેવ રહી શકતી નથી. એમ ત્રિવિધિ તાપ તેના તરત ટળી જાય છે અને એવાને હરિના સરખો અથવા તો હરિ એટલે પરમાત્મા કહી શકાય છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.